લખતર શહેરના પ્રજાવત્સલ રાજવી ઝાલા કરણસિંહજી વજેરાજસિંહજી બાબુએ પ્રજાજનો માટે અનેકવિધ પ્રજાલક્ષી કાર્યો કરી પોતાના રાજ્યની પ્રજા માટે ઘણી સુવિધાઓ આપી છે, જેમાં પ્રજાના જાનમાલની રક્ષા માટે ગામ ફરતે ગઢનું નિર્માણ કરાવ્યું, શિક્ષણ માટે પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, મંદિરો વગેરે બંધાવીને આ કાર્ય થકી પ્રજામાં હૃદયમાં સ્થાન મેળવીને પ્રજાવત્સલ રાજવી તરીકે ઓળખાયા છે. ત્યારે શહેરના પ્રજાજનો માટે પાણીની સુવિધા માટે નિર્માણ કરાવેલ મોતીસર તળાવને આજે 102 વર્ષ પૂર્ણ થયા છે. લખતરના પ્રજાવત્સલ રાજવી કરણસિંહજીએ 12/6/1924ના વિક્રમ સંવત 1990 ને જેઠ સુદ દસમને ગુરુવારના રોજ લખતરની પ્રજાના ઉપયોગ માટે મોતીસર તળાવનું નિર્માણ કરાવી ખુલ્લું મૂક્યું હતું, જેમાં પ્રજા માટે નાહવા ધોવાની સુવિધા માટે આરાઓ પણ બંધાવ્યા હતા, જેવા કે પાણી ભરવાનો આરો, સોરમઘાટનો આરો, ખંચાળિયાવાળો આરો, જમનાજીનો આરો, ઢાળિયા આરો, ધોબીનો આરો, પીપળાવાળો આરો જેવા એ સમયે ₹5,000 ખર્ચીને લખતરના મિસ્ત્રી નાનજી કુબેરની દેખરેખ હેઠળ બંધાવેલ અને તે વખતે મુખ્ય કારભારી નેણસિંહ ફૂલચંદ હતા. પ્રજાની સુવિધા માટે લખતરના રાજવી કરણસિંહજીએ બનાવેલ મોતીસર તળાવ આજે લખતરના ભવ્ય ભૂતકાળની ગવાહી પૂરે છે. આજે પણ આ નામ ધરાવતા આરા અને તળાવનું લખતરવાસીઓ માટે ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ આજે આ તળાવની અંદર જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય રીતે જાળવણી અને સફાઈનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.